આજે મહિપતસિંહ બાપુના વિરુદ્ધમાં એક ભાઈએ રીલ્સ બનાવીને મૂકી છે અને એ ભાઈ એવું બોલી રહ્યો છે કે મહિપતસિંહ બાપુ તો ભીખ માંગીને દાન માગીને બધું પૂરું કરે છે અને બધું કરી રહ્યો છે, તો પોતાના પૈસે ક્યાં કરી રહ્યો છે? પોતાના પૈસે કરે ને ત્યારે બધી વસ્તુનું ડાપણ કરાય ને બધું ભાષણ કરાય, એવું શબ્દનો યુઝ કર્યો છે ભાઈએ. અને એ ભાઈ એમ પણ બોલી રહ્યો છે કે મહિપતસિંહ બાપુ એવું બોલ્યો હતો ને કે ચોરના ઘરે ચોરી કરીને બધું પૂરું કરું છું, તો એ ભાઈએ સામે એવું બોલે છે કે ચોરના ઘરે તો મેં પણ ચોરીઓ કરી છે ને મેં સજા પણ ભોગવી છે. તો વાલા મિત્ર, તમે આજે ચોરના ઘેર ચોરી કરી હોત તો તમારે સજા ભોગવવી ના પડત, બરાબર છે, સીધી વસ્તુ છે. પણ આજે તે જે વસ્તુ કીધી ને કે મહિપતસિંહ બાપુ ભીખ માંગીને, દાન માગીને અને બીજાની જોડે માગીને આ બધું કરે છે, પોતાના પૈસે નથી કરતો. તો મારા વાલા ભાઈ, મારા પોતાના પૈસે મારે કંઈ પણ કરવું હોય ને, તમારે ને મારે બંનેને, તો આપણે બધું કરી શકવાના છે. પણ આજે બીજાની જોડે માગીને, બીજાની જોડે ભીખ માગીને, બીજાની જોડે સેવા માંગીને, બીજાની જોડે દાન માગીને આજે મહિપતસિંહ બાપુ બીજાની સેવા કરે છે, જેમની સાથે મહિપતસિંહ બાપુને કોઈ સંબંધ નથી, કોઈ તાલ્લુકાત નથી, કોઈ લેવા દેવા નથી, કોઈ એમની જ્ઞાતિના પણ નથી, બધી જ્ઞાતિના હોય છે. આજે એવા લાચાર વૃદ્ધ માણસો અને વૃદ્ધ મા બાપ અને વૃદ્ધ ગરીબોની આજે સેવા કરી રહ્યા છે, એમને પાલવી રહ્યા છે અને ગરીબ બાળકોના ભવિષ્ય સુધારી રહ્યા છે. તો એનાથી સર્વશ્રેષ્ઠ કામ આ ધરતી પર કંઈ જ નથી. કેમ કે અજબોપતિ લોકો હોય છે, એ પણ સેવા કરવાનું વિચારતા નથી, પણ બાપુ પાસે કંઈ નથી ને તો પણ આટલું સર્વશ્રેષ્ઠ કામ કરી રહ્યા છે બીજાની જોડે ભીખ માગીને. કેમ કે બીજાની જોડે ભીખ માગવાની પણ તેવડ હોવી જોઈએ, છાતી હોવી જોઈએ. બીજાની જોડે ભીખ માગવાની પણ, બીજાની જોડે માગવાની પણ છાતી હોવી જોઈએ. કેમ કે કોઈ દાન આપણને આપે એવી ઓકાત બી તો હોવી જોઈએ ને આપણી. એ ઓકાત મહિપતસિંહ બાપુની છે. ત્યારે આટલું દાન આવે છે ને, આટલું યોગદાન આવે છે ને, આટલું તે ભીખ શબ્દ વાપર્યો છે ને, તો આટલી ભીખ આવે છે. એટલે બોલતા પહેલા શરમ કરજો ભાઈ, કોની વિશે શું બોલવું જોઈએ. અને તમે એમ કહો છો ને મહિપતસિંહ બાપુને કે તમારા સપોર્ટરોને બોલતા શીખવાડો અને બોલતા કેવા શબ્દો બોલવાય શીખવાડો, પહેલાં તો તમે જાતે શીખી લો ભાઈ. જય માતાજી, જય શ્રી રામ.